ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈ એટલે કે ઈ સાઉન્ડવાળા શબ્દ જોઈએ. સૌથી પહેલાં આઈ એન, ઇન એટલે ઇનવાળા શબ્દો જોઈએ. તો પહેલું છે બ ઇન બિન, ફ ઇન ફિન, પ ઇન પિન, ટ ઇન ટીન, સ ઇન સીન, વ ઇન વિન, ર ઇન રીન. હવે એક સાથે શબ્દ બધા વાંચી જઈએ. બિન, ફિન, પિન, ટીન, સીન, વિન, રીન. હવે ઈગવાળા શબ્દો વાંચીએ. ઈગવાળા શબ્દો: બ ઈગ બીગ, ડ ઈગ ડીગ, ફ ઈગ ફીગ, જ ઈગ જીગ, પ ઈગ પીગ, વ ઈગ વીગ, સ ઈગ સીગ. હવે એક સાથે શબ્દ વાંચી જઈએ. બીગ, ડીગ, ફીગ, જીગ, પીગ, વીગ, સીગ. હવે ઈડવાળા શબ્દો જોઈએ. બ ઈડ બીડ, હ ઈડ હીડ, ડ ઈડ દીડ, ક ઈડ કીડ, લ ઈડ લીડ, ર ઈડ રીડ, ન ઈડ નીડ. હવે એક સાથે શબ્દ વાંચી જઈએ. બીડ, હીડ, ડીડ, કીડ, લીડ, રીડ, નીડ. હવે ઈબવાળા શબ્દો જોઈએ. બ ઈબ બીબ, ફ ઈબ ફીબ, ન ઈબ નીબ, ર ઈબ રીબ, લ ઈબ લીબ, ગ ઈબ ગીબ, સ ઈબ સીબ. હવે એક સાથે શબ્દ વાંચી જઈએ. બીબ, ફીબ, નીબ, રીબ, લીબ, ગીબ, સીબ. હવે ઈટવાળા શબ્દ જોઈએ. બ ઈટ બીટ, ફ ઈટ ફીટ, ક ઈટ કીટ, લ ઈટ લીટ, પ ઈટ પીટ, સ ઈટ સીટ, ટ ઈટ ટીટ. હવે એક સાથે શબ્દ વાંચી જઈએ. બીટ, ફીટ, કીટ, લીટ, પીટ, સીટ, ટીટ. હવે ઇક્સવાળા શબ્દ જોઈએ. ફ ઇક્સ ફિક્સ, મ ઇક્સ મિક્સ, સ ઇક્સ સિક્સ, ર ઇક્સ રિક્સ, વ ઇક્સ વિક્સ. હવે એક સાથે શબ્દ વાંચી જઈએ. ફિક્સ, મિક્સ, સિક્સ, રિક્સ, વિક્સ. તો આ રીતે ઈ સાઉન્ડવાળા શબ્દોનું 4 થી 5 વાર ઉચ્ચારણ કરીને તમે એ શબ્દ વાંચી શકો છો.